નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના જંતર ગામના વતની મુકેશભાઈએ આખા રાજ્યનું નામ રોશન કર્યું છે. છત્તીસગઢમાં યોજાઈ હતી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ, જેના રાષ્ટ્રીય મહાકુંભમાં વડોદરાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુસ્તીબાજ મુકેશ વસાવાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ મેળવ્યો. કુસ્તી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતનાર ગુજરાતના સૌપ્રથમ ખેલાડી તરીકે મુકેશ વસાવાએ ઇતિહાસ રચ્યો છે. નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના જંતર ગામના વતની મુકેશભાઈ વસાવાએ ફક્ત તેમના જિલ્લા તાલુકાનું જ નહીં પરંતુ આખા રાજ્યનું નામ રોશન કર્યું. મુકેશ વસાવાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. છત્તીસગઢ રાયપુરમાં ટ્રાઇબલ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તો આપણે એમને અભિનંદન આપીએ અને પહેલી પ્રતિક્રિયા મુકેશની જાણીએ. मुकेश भाई तमने केवुं लागे छे? मुकेश, आपको कैसा फील हो रहा है? મને આજે ખેલો ઇન્ડિયામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો તે બદલ મને ખૂબ ખૂબ ખુશી છે અને મહારાજના આશીર્વાદ અને બધાના આશીર્વાદથી આજે આ મારો મેડલ આવ્યો છે. તો હું આ બહુ જ ખુશ છું મારા મેડલ આવવાથી. આ કુસ્તીમાં તમે કયા કયા દેશના એની સામે કુસ્તીબાજી કરી? હું અત્યારે તો ખેલો ઇન્ડિયા હતી, ખેલો ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા, આખા નેશનલમાં મારો સિલ્વર મેડલ આવ્યો છે. રાજ્યના કયા કુસ્તીબાજોની સામે તમે? ઝારખંડ સર્વિસ નેવીસ એનો પ્લેયર હતો ફાઇનલમાં, એમના સામે ફાઇનલ આવી હતી મારી. યસ, ઓકે.